હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કેલોઇડ્સ જે છે એ કમ્પ્લીટ કરી ગયા. હવે આજે આપણે જોવાનું છે ટર્પીનોઇડ્સ. તો ટર્પીનોઇડ્સ યુનિટ જે તમારું છે 4B અને 4A જે છે રિએક્શન છે અને 4B ટર્પીનોઇડ્સ જે છે એની અંદર તમારે બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ ટર્પીનોઇડ્સ એટલે કે ટર્પીનોઇડની પ્રસ્તાવના, આઇસોપ્રીન રૂલ્સ, ક્લાસિફિકેશન ઓફ ટર્પીનોઇડ્સ, ટર્પીનોઇડ્સનું ક્લાસિફિકેશન અને કોન્સ્ટિટ્યુશન એન્ડ સિન્થેસિસ ઓફ સિટ્રાલ એન્ડ મેન્થોલ. ટર્પીનોઇડનું ક્લાસિફિકેશન જોવાનું છે અને સિટ્રાલ અને મેન્થોલ જે છે એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ જોવાનું છે. એટલે મેઇન તમારે આ યુનિટની અંદર 2 ક્વેશ્ચન થશે, સિટ્રાલ અને મેન્થોલ. અને ઇન્ટ્રોડક્શન, આઇસોપ્રીન રૂલ અને ક્લાસિફિકેશન જે છે એ નાના નાના ક્વેશ્ચનની અંદર તમારે પૂછાય એવું છે. બરાબર, તો આજે આપણે મેઇન પાર્ટ જે છે ઇન્ટ્રોડક્શન, આઇસોપ્રીન રૂલ્સ અને ક્લાસિફિકેશન ઓફ ટર્પીનોઇડ્સ એ આજે આપણે જોઈ લઈએ અને પછી સિટ્રાલ અને મેન્થોલ જોઈ લઈશું. બરાબર, તો ફર્સ્ટ તો આપણે એ જોવાનું કે ટર્પીનોઇડ શું છે, શેમાંથી મળી આવે છે, કોને ટર્પીનોઇડ્સ કહેવા. બરાબર, તો વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા કેટલાક સુગંધિત તેલમાં ખાસ પ્રકારના પદાર્થ રહેલા છે જેને ટર્પીનોઇડ કહેવામાં આવે છે. તો તમને ખ્યાલ હશે કે જુદા જુદા સુગંધીદાર ઓઇલ, પછી પરફ્યુમ, એ બધા જે છે, બરાબર, અત્તર, આ બધું જે છે એ શું છે તો કે ટર્પીનોઇડ્સ છે. સુગંધીદાર પદાર્થ, વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા સુગંધીદાર પદાર્થ જે છે એને ટર્પીનોઇડ કહેવામાં આવે છે. બરાબર, તો આલ્કેલોઇડ્સ જે હતા એ શું હતું તો કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા નાઇટ્રોજનયુક્ત બેઝ કમ્પાઉન્ડ. બરાબર, જેની અંદર સુગંધીદાર કોઈ પણ દ્રવ્ય એવું મળી આવતું નહોતું, પરંતુ આ તો વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતું સુગંધીદાર તેલ જે આ અત્તર અને પરફ્યુમને બધું બનાવે છે એ જેમાંથી મળી આવે છે. બરાબર, એ શેમાંથી તો કે વનસ્પતિમાંથી મળી આવે છે. તમને ખ્યાલ હશે કે પરફ્યુમ જે છે એની અંદર જુદી જુદી બધા પરફ્યુમ જુદા જુદા ટાઈપના મળતા હોય છે. બરાબર, મોગરાનું છે, ડોલરનું છે, એ જુદા જુદા પરફ્યુમ જે છે એ, બરાબર, એ જેમાંથી મળી આવે છે એ સુગંધીદાર ઓઇલ જે છે એને ટર્પીનોઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લીલી ચાના તેલમાંથી મળતું સિટ્રાલ. બરાબર, પછી એલચી અને નિરોલી અને કપૂરના તેલમાંથી મળતું આલ્ફા ટર્પિનિયોલ, કપૂરમાંથી મળતું કેમ્ફર અને પિપરમેન્ટના ઓઇલમાંથી મળતું મેન્થોલ. આ બધા જ જે છે એ શું છે તો કે ટર્પીનોઇડ છે. બરાબર, તો ટર્પીનોઇડ જે છે એ તમને ડેફિનેશન પૂછાય 1 માર્કની અંદર કે ટર્પીનોઇડ કોને કહેવા, ઉદાહરણ સાથે ડેફિનેશન સમજાવો. તો વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા કેટલાક સુગંધીદાર ઓઇલ કે જે ઓઇલમાં ખાસ પ્રકારના પદાર્થ રહેલા હોય છે જેને ટર્પીનોઇડ કહેવામાં આવે છે. બરાબર, ઉદાહરણ તરીકે આપણે કહેવાનું કે લીલી ચાના તેલમાંથી મળતું સિટ્રાલ, એલચી અને નિરોલી કપૂરના તેલમાંથી મળતું આલ્ફા ટર્પિનિયોલ, કપૂરમાંથી મળતું કેમ્ફર અને પિપરમેન્ટના તેલમાંથી મળતું મેન્થોલ. આ બધા જ જે છે એ શું છે તો કે ટર્પીનોઇડ છે. તો તમારે અત્યારે સિલેબસની અંદર ફક્ત અને ફક્ત સિટ્રાલ અને મેન્થોલ 2 જ ભણવાના છે, સિટ્રાલ અને મેન્થોલ. આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર જે છે એ તમારે સેમેસ્ટર 6ની અંદર આનું આ યુનિટ જે છે એ તમારે જોવાનું છે. એની અંદર તમારે આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર ભણવાના. અત્યારે સેમેસ્ટર 5ની અંદર સિટ્રાલ અને મેન્થોલ 2ના બંધારણ સાબિત કરી અને એનું તમારે સંશ્લેષણ આપવાનું છે. તો તમને હવે ડેફિનેશનનો આઈડિયા આવી ગયો હશે કે ટર્પીનોઇડ્સ જે છે વર્ડ તમારા માટે નવો છે. ટર્પીનોઇડ્સ જે છે એ તમે એવો વર્ડ ક્યારેક સાંભળ્યો પણ હશે અને ન પણ સાંભળ્યો હોય, તો આજે તો તમે સાંભળી જ લેશો. બરાબર, કે ટર્પીનોઇડ શું છે,
તો કે વનસ્પતિમાં મળી આવતા કેટલાક સુગંધીદાર તેલ જે છે એમાં ખાસ પ્રકારના પદાર્થ રહેલા હોય જેને ટર્પિનોઇડ કહેવામાં આવે છે. બરાબર. આપણે જોયું હતું સિલેબસ જોયો ત્યારે કે સિટ્રાલ, બરાબર, સિટ્રાલ જે છે એ શેમાંથી, તો કે લીલી ચાના તેલમાંથી મળી આવતું સિટ્રાલ અને મેન્થોલ, એ બંને જે છે એ જુદા જુદી એનું સંશ્લેષણ જે છે જુદી જુદી રીતે થતું હોય. બરાબર. એનું પ્રાપ્તિ સ્થાન જે છે જુદું જુદું પણ હોઈ શકે. બરાબર. એવું નથી કે લીલી ચાના ઓઇલમાંથી તે ઓનલી સિટ્રાલ મળતું હોય, એનું પ્રાપ્તિ સ્થાન બીજું કંઈક અલગ પણ હોય. બરાબર. અને મેન્થોલ, કે મેન્થોલ જે છે એ તમારે પીપરમેન્ટનું ઓઇલ, પીપરમેન્ટ જે છે એમાંથી મળી આવતું મેન્થોલ, આ બંને જે છે તમારે સિલેબસમાં છે, આપણે બંને જોવાના છે. તો આપણે જોઈએ એક પછી એક. ફર્સ્ટ તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ, ડેફિનેશન જોઈએ, આઇસોપ્રીન રૂલ્સ કોને કહેવાય એ જોઈએ, અને ક્લાસિફિકેશન ઓફ ટર્પિનોઇડ્સ, એટલું આજે આપણે જોઈ લઈએ. બરાબર. તો યુનિટ નંબર 4B જે છે એ તમારું ટર્પિન્સ અથવા તો ટર્પિનોઇડ્સ એવું આપણે કહી શકીએ. બરાબર. તો કોને કહેવાય ટર્પિન્સ અને કોને કહેવાય ટર્પિનોઇડ્સ આપણે જોઈએ. તો ઇન્ટ્રોડક્શન, કે ડેફિનેશન એની શું છે, તો કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા ખાસ પ્રકારના સુગંધી તેલ કે જેની અંદર શું રહેલું છે, ખાસ પ્રકારના સુગંધીદાર દ્રવ્યો રહેલા છે, તો એને ટર્પિનોઇડ્સ કહેવામાં આવે છે. ફર્સ્ટ શું હતું કે જે સુગંધીદાર તેલ મળે છે એને ટર્પેન્ટાઇન કીધા. બરાબર. ટર્પેન્ટાઇન ઉપરથી નવો શબ્દ આપણે ગોઈતો કે ટર્પિનોઇડ્સ. બરાબર. તો શરૂઆતમાં જે હતું એ ટર્પિનોઇડ્સને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા, હાઇડ્રોકાર્બનયુક્ત અને ઓક્સિજનયુક્ત. હાઇડ્રોકાર્બનયુક્ત ટર્પિન્સ અને ઓક્સિજનયુક્ત ટર્પિન્સ બંને જે હતા એને અલગ અલગ પહેલાં તો વનસ્પતિમાંથી મળેલા બધા જ સુગંધી પદાર્થો હતા એને બે ભાગમાં વિભાજિત કરી દીધા. શેના આધારે, તો કે એમાં રહેલા તત્વને આધારે. બરાબર. કાર્બન અને હાઇડ્રોજન હોય તો એને હાઇડ્રોકાર્બન ટર્પિન્સ કીધા, અને ઓક્સિજન જે કમ્પાઉન્ડ ધરાવતા હોય એને કેમ્ફર કહી દીધા. હાઇડ્રોકાર્બનયુક્ત સંયોજનોને ટર્પિન્સ કીધા, અને ઓક્સિજન જે તત્વ ધરાવતા હોય એને કેમ્ફર કીધા. બરાબર. તો આ બંને જે છે એ અલગ અલગ એના પ્રકાર હતા, કે એને બે વિભાગમાં વિભાજિત કરી દીધા, કે બધા જ ટર્પિનોઇડ્સ જે છે એને એક સમૂહમાં નહીં પરંતુ એમાં રહેલા તત્વને આધારે અલગ અલગ સમૂહમાં વહેંચવામાં આવ્યા. અને એના અલગ અલગ સમૂહમાં કઈ રીતે, તો કે એના તત્વને આધારે. તો કે જો કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય એવા ટર્પિનોઇડ્સને ટર્પિન્સ કીધા, અને ઓક્સિજન જેની અંદર આવેલો હોય એવા ઓક્સિજન ધરાવતા સંયોજનોને કેમ્ફર કીધા. પરંતુ પછી ખ્યાલ આવ્યો કે બધા જ સંયોજનો જે છે એ ટર્પિનોઇડ્સ છે. બરાબર. અને ટર્પિનોઇડ્સ જે છે એને આઇસોપ્રિનોઇડ પણ કહેવામાં આવે છે, ટર્પિન્સ પણ કહેવામાં આવે છે, અને ટર્પિનોઇડ પણ કહેવામાં આવે છે. બરાબર. અને બધા જ કમ્પાઉન્ડ જે છે એને એક ગ્રુપમાં મૂકી દીધા, કે ઓક્સિજન ધરાવતા હોય કે હાઇડ્રોકાર્બન ધરાવતા હોય, બધા જ કમ્પાઉન્ડને આપણે ટર્પિનોઇડ કહી શકીએ છીએ. બરાબર. ફરી વખત ડેફિનેશન કહું કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા કેટલા સુગંધીદાર દ્રવ્યો હતા એને ટર્પેન્ટાઇન ફર્સ્ટ કહેતા. બરાબર. કે આ જે સુગંધીદાર પદાર્થ મળે છે એને ટર્પેન્ટાઇન કહેવામાં આવે છે. અને પછી એના ઉપરથી ટર્પિનોઇડ્સ નામ પડ્યું, અને ટર્પિનોઇડ્સને બે વિભાગમાં વિભાજિત કરી દીધા, કે ફર્સ્ટ તો કે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને ટર્પિન્સ કહેવામાં આવે છે, અને ઓક્સિજન ધરાવતા હોય એવા સંયોજનોને કેમ્ફર કહેવામાં આવે છે. તો ટર્પિનોઇડ જે છે એને બે વિભાગમાં વિભાજિત કરી દીધા. પછી જોયું તો કે બધા જ ટર્પિનોઇડ જે છે હાઇડ્રોકાર્બન ધરાવતા હોય એવા અને ઓક્સિજન ધરાવતા હોય એવા, બધાની અંદર એક બંધારણીય એકમ આઇસોપ્રીન આવેલો છે. બધા જ એક આઇસોપ્રીન એકમ ધરાવે છે, એટલે આપણે એને આઇસોપ્રિનોઇડ કહી શકીએ. અને આઇસોપ્રિનોઇડ ઉપરથી એને ટર્પિનોઇડ પણ કહેવામાં આવે છે. તો હવે આ જે આઇસોપ્રીન એકમ શું છે, કે બધા જ ટર્પિનોઇડ એકમની અંદર આવેલો છે. બરાબર. બધા જ ટર્પિનોઇડ એકમની અંદર આવેલો આઇસોપ્રીન. તો આઇસોપ્રીન એક બંધારણ છે. બરાબર. કે C5H8, કે 5 કાર્બન અને 8 હાઇડ્રોજન બધા જ ટર્પિનોઇડની અંદર આવેલું હશે. બરાબર. બધા જ ટર્પિનોઇડની અંદર શું આવેલું છે, તો કે C5
અને H8 અને એને આઇસોપ્રીન એકમ કીધો અને આ આઇસોપ્રીન એકમ જે છે બધા જ ટર્પિનોઇડની અંદર આવેલો હોવાથી એને ટર્પિનોઇડ્સ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે અને આ કમ્પાઉન્ડનું નામ આઇસોપ્રીન છે. એટલે જે આ એકમ ધરાવતા હોય એ બધા જ કાર્બનિક સંયોજન કેવા તો કે આઇસોપ્રીનોઇડ કહેવામાં આવે છે. બરાબર. ઈ એકમ જે છે એનું બંધારણીય સૂત્ર કેવું છે તો કે ટર્પિનોઇડનું જ્યારે નિસ્યંદન કરવામાં આવ્યું ત્યારે બધા જ ટર્પિનોઇડની અંદરથી એક આઇસોપ્રીન નામનો પદાર્થ મળે છે અને એનું સૂત્ર તમે જુઓ તો કે 5 કાર્બન અને 8 હાઇડ્રોજન તો કે 5 કાર્બન અને હાઇડ્રોજન આવી રીતે જોડાયેલા છે. CH2 ડબલ બોન્ડ C, CH3 બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. બરાબર. આ જે છે બંધારણીય એકમ એનું નામ આઇસોપ્રીન છે અને એને તમે આવી રીતે પણ દર્શાવી શકો અથવા તો આવી રીતે પણ એને તમે દર્શાવી શકો. હવે ફરી વખત કહું કે જો તમને આઇસોપ્રીન પૂછે કે આઇસોપ્રીન શું છે તો કે ટર્પિનોઇડની અંદર આવેલો એક એવો પદાર્થ કે જે બધા જ ટર્પિનોઇડ કમ્પાઉન્ડની અંદરથી મળી આવે છે અને એ પદાર્થને આઇસોપ્રીન કહેવામાં આવે છે. આઇસોપ્રીન પણ અલગ છે, ટર્પિન પણ અલગ છે અથવા તો એને તમે ટર્પિનોઇડ્સ કહો અથવા તો આઇસોપ્રીનોઇડ્સ કહો. તો આઇસોપ્રીનોઇડ્સ કહો કે ટર્પિનોઇડ્સ કહો તો એની ડેફિનેશન તમારે સેમ આવશે કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા કેટલાક સુગંધીદાર તેલમાં ખાસ પ્રકારના પદાર્થ રહેલા હોય છે જેને ટર્પિનોઇડ્સ કહેવામાં આવે છે. બરાબર. આવી રીતે તમે ટર્પિનોઇડ્સની ડેફિનેશન આપી શકો. પરંતુ જો તમને આઇસોપ્રીન પૂછે કે આઇસોપ્રીન શું છે તો તમે એવું કહી શકો કે બધા જ ટર્પિનોઇડ પદાર્થ જે છે જો એનું નિસ્યંદન કરવામાં આવે તો એક કાર્બનિક પદાર્થ મળે છે અને એ કાર્બનિક પદાર્થને આઇસોપ્રીન કહેવામાં આવે છે જેનું અણુસૂત્ર C5H8 છે અને એનું બંધારણીય સૂત્ર CH2 ડબલ બોન્ડ C, CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. આ એનું બંધારણીય સૂત્ર છે એવું આપણે કહી શકીએ. હવે જો તમે એનું બંધારણ તમને બે રીતે આપેલું છે, તમે આ પણ બતાવી શકો અથવા તો આ પણ બતાવી શકો. હવે તમે એનું બંધારણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એની અંદર પહેલાં તો એક મિથાઇલ ગ્રુપ આવેલું છે. જુઓ, એક મિથાઇલ ગ્રુપ આવેલું છે અને 2 દ્વિબંધ આવેલા છે. 2 દ્વિબંધ આવેલા 4 કાર્બનવાળો પદાર્થ. બરાબર. એટલે એને શું કહી શકીએ આપણે? બ્યુટાડાઇન કહી શકીએ. બ્યુટાડાઇન કહી શકીએ. અને સાથે એક CH3 ગ્રુપ આવેલું છે. જે બાજુ CH3 ગ્રુપ આવેલું છે એના નજીકનો દ્વિબંધ જે છે એને હેડ અને એના પછીનો દ્વિબંધ છેડાનો છે એને ટેલ. હવે હેડ અને ટેલ શું છે એ આપણે સમજીએ તો કે હેડ એટલે કે માથું અને ટેલ એટલે કે પૂંછ. ગુજરાતીમાં તમે એને કહો તો હેડ એટલે કે માથું અને ટેલ એટલે કે પૂંછ. આ આઇસોપ્રીન એકમ જે છે એના માથાનો ભાગ જે છે હેડ, એના માથાના ભાગને હેડ કીધું અને એનો પાછળનો ભાગ જે છે એને પૂંછ કીધું. બરાબર. હવે એને કઈ રીતે તો કે CH3 ગ્રુપ જે છે એના નજીકનો દ્વિબંધ જે છે એને હેડ કહેવાનો અને એનાથી દૂર રહેલો દ્વિબંધ જે છે એને આપણે પૂંછ કહેવાનું છે અથવા તો ટેલ કહેવાનું છે. હવે આઇસોપ્રીન એકમ શું છે એ તો આપણે સમજશું જ, પરંતુ હજી એક વખત ડેફિનેશન જોઈ લો કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા સુગંધીદાર યુક્ત પદાર્થોને આઇસોપ્રીન કહેવામાં આવે છે. સૌપ્રથમ આઇસોપ્રીન એકમોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા. હાઇડ્રોકાર્બનયુક્ત સંયોજનોને ટર્પિન્સ કીધા અને ઓક્સિજન ધરાવતા સંયોજનોને કેમ્ફર કીધા. અને પછી ખ્યાલ આવ્યો કે બધા જ આઇસોપ્રીન એકમો જે છે એની અંદર એક આઇસોપ્રીન એકમ આવેલો છે. બધા આઇસોપ્રીનોઇડ અથવા ટર્પિનોઇડની અંદર આઇસોપ્રીન એકમ આવેલો હોવાથી બધા જ ટર્પિનોઇડ્સ બધા જ હાઇડ્રોકાર્બનયુક્ત અને ઓક્સિજનયુક્ત ધરાવતા ટર્પિન્સ જે છે એને ટર્પિનોઇડ કહેવામાં આવે છે અથવા તો આઇસોપ્રીનોઇડ કહેવામાં આવે છે. અને એની અંદર એક આઇસોપ્રીન એકમ રહેલો છે. એ આઇસોપ્રીન એકમ જે છે 5 કાર્બન અને 8 હાઇડ્રોજન ધરાવે
છે. 5 કાર્બન અને 8 હાઇડ્રોજન ધરાવતો ટર્પીનોઇડ આઇસોપ્રીન એકમ, બરાબર, કે જેની અંદર તમે એને હેડ અને ટેલ એવું કહી શકો, કે માથાનો ભાગ અને પૂંછનો ભાગ એવું તમે એનું નામકરણ કરી શકો, અથવા તો એનું બંધારણ તમે એને આવી રીતે પણ દર્શાવી શકો. પણ આપણે જ્યારે બતાવતા હોઈએ ત્યારે આપણે ફર્સ્ટ એને આ રીતે જ બતાવવાનું, એની અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજન કઈ રીતે ગોઠવાયેલા છે એવી રીતે, બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ટર્પીનોઇડ શું છે અને ટર્પીનોઇડની અંદર આઇસોપ્રીન શું છે, બરાબર. તો આ આઇસોપ્રીન જે છે એ આઇસોપ્રીન એકમ ટર્પીનોઇડની અંદર ઘણા બધા જોડાયેલા છે. આઇસોપ્રીનોઇડ જે છે, અથવા તો તમે એને ટર્પીનોઇડ્સ કહો કે ટર્પીન કહો, ટર્પીનોઇડ કહો કે આઇસોપ્રીનોઇડ કહો, ત્રણેય કેવું થશે? સરખું. કેમ? તો કે ટર્પેન્ટાઇન, ફર્સ્ટ એને ટર્પેન્ટાઇન કહેતા હતા, એના ઉપરથી ટર્પીનોઇડ નામ આવ્યું અને એના પરથી આઇસોપ્રીનોઇડ નામ આવ્યું, બરાબર. એટલે તમને ટર્પીનોઇડ પૂછે, આઇસોપ્રીનોઇડ પૂછે કે ટર્પેન્ટાઇન પૂછે, ત્રણેય વર્ડ જે છે એ એક છે. ફક્ત ખાલી અલગ શું છે? આઇસોપ્રીન એકમ. આઇસોપ્રીન એકમ એક જે છે એ અલગ છે. એટલે ટોટલ આપણે 2 ડેફિનેશન જોઈએ, એક ટર્પીનોઇડની અને એક આઇસોપ્રીનની. આઇસોપ્રીનોઇડ એટલે કે ટર્પીનોઇડ, પરંતુ આઇસોપ્રીન એકમ એટલે એની અંદર રહેલો એક પદાર્થ, બરાબર. તો હવે આપણે જોઈએ કે ટર્પીનોઇડ જે છે એની અંદર આઇસોપ્રીન એકમના આધારે એનું વર્ગીકરણ થાય છે, બરાબર. કે આઇસોપ્રીન એકમ કેટલા આવેલા છે? 1 આવેલો છે, 2 આવેલા છે, 3 આવેલા છે, 4 આવેલા છે કે 5 આવેલા છે, એના આધારે એનું ક્લાસિફિકેશન છે, બરાબર. એ ક્લાસિફિકેશન આપણે જોઈએ એ પહેલાં તો કે બધા જ ટર્પીનોઇડની અંદર એક આઇસોપ્રીન એકમ આવેલો છે અને એ આઇસોપ્રીન એકમ કઈ રીતે જોડાયેલો છે, બરાબર. માથાના ભાગથી જોડાયેલો છે કે પૂંછના ભાગથી જોડાયેલો છે, તો એને કઈ રીતે જોડાયેલો છે એને કહેવાય આઇસોપ્રીન રૂલ્સ. એક એનો નિયમ છે કે હંમેશા કઈ રીતે, તો કે આવી રીતે માથાના ભાગેથી જોડાય અથવા તો પૂંછના ભાગેથી જોડાય, બરાબર. તો એ એક નિયમ છે કે એ નિયમને શું કહેવામાં આવે છે? આઇસોપ્રીન રૂલ્સ કહેવામાં આવે છે, આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે. કે ટર્પીનોઇડની અંદર રહેલા આઇસોપ્રીન જે છે એ કઈ રીતે જોડાયેલા છે, બરાબર. મેં તમને કીધું એના આધારે આપણે ક્લાસિફિકેશન જોવાનું છે. 1 હોય અથવા તો 2 હોય તો બંને આઇસોપ્રીન કઈ રીતે જોડાયેલા છે, 1, 2 કે 3 હોય તો 3 આઇસોપ્રીન કઈ રીતે જોડાયેલા છે, બરાબર. તો એ જોડાવાની ઘટના જે છે એનો નિયમ જે છે એ નિયમને આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ આઇસોપ્રીન રૂલ્સ. આ ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે અને મોટા ભાગે તમારે એક્ઝામમાં 2-5 માર્કમાં તો પૂછાય છે, બરાબર. કે આઇસોપ્રીન રૂલ્સ સમજાવો અથવા આઇસોપ્રીન નિયમ સમજાવો. તો આઇસોપ્રીન નિયમ શું છે? તો વોલેજ નામના જે વૈજ્ઞાનિકે, વોલેજ નામનો જે સાયન્ટિસ્ટ હતો, એણે એવું કીધું કે આઇસોપ્રીન જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર છે, એટલે કે એક પ્રમાણ બતાવે છે, હાઇડ્રોજન અને કાર્બનનું પ્રમાણ બતાવે છે, બરાબર. કયું? તો કે એની અંદર 5 કાર્બન અને 8 હાઇડ્રોજન આવેલા છે, તો એને એનું પ્રમાણસૂચક સૂત્ર કીધું કે આઇસોપ્રીન જે છે એ એક શું બતાવે છે? તો કે આઇસોપ્રીનોઇડ એક પ્રમાણસૂચક સૂત્ર બતાવે છે કે બધા જ ટર્પીનોઇડ જે છે એની અંદર એક 5 કાર્બન અને 8 હાઇડ્રોજન તો આવેલા હશે જ, બરાબર. આવું બતાવે છે, બરાબર. બધા જ ટર્પીનોઇડ જે છે એ પ્રમાણસૂચક સૂત્ર બતાવે છે, એટલે કે બધા જ જે છે એની અંદર 5 કાર્બન અને 8 હાઇડ્રોજન તો આવેલા હશે જ. જો એવા 2 એકમ આવેલા હોય, બરાબર, 3 એકમ આવેલા હોય, 4 એકમ આવેલા હોય, પરંતુ એની અંદર એક તો આઇસોપ્રીન એકમ આવેલો હશે જ, બરાબર. એટલે એનું પ્રમાણસૂચક સૂત્ર છે C5H8. ક્યારેક તમને 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી દે કે આઇસોપ્રીન એકમનું પ્રમાણસૂચક સૂત્ર અથવા તો આઇસોપ્રીનોઇડનું પ્રમાણસૂચક સૂત્ર આપો, તો તમારે યાદ હોવું જોઈએ C5H8. અથવા તો તમને એમ કે ટર્પીનોઇડનું પ્રમાણસૂચક સૂત્ર આપો, તો તમને ખ્યાલ હોવો જોઈએ C5H8. એને શું કહેવાય? તો કે આઇસોપ્રીન એકમ કહેવાય. હવે આપણે જોઈએ કે બધા જ ટર્પીનોઇડ સંયોજનો જે છે એના વિઘટનથી આઇસોપ્રીન એકમ મળે છે, બરાબર. બધા જ ટર્પીનોઇડ એકમ જે છે એના બધા જ ટર્પીનોઇડ સંયોજનો છે એના વિઘટનથી શું મળે છે? તો કે આઇસોપ્રીન એકમ મળે છે. શા માટે? તો કે એની અંદર શું રહેલું છે? તો કે ઘણા બધા આઇસોપ્રીન એકમો જોડાય અને શું બનાવે છે? તો કે ટર્પીનોઇડ બનાવે
છે, કાં તો એક આઇસોપ્રીન એકમ હશે, કાં 2 હશે, કાં 3 હશે, બરાબર. તો ઘણા બધા આઇસોપ્રીન એકમો જોડાય અને આઇસોપ્રીનોઇડ બનાવે છે, ટર્પિનોઇડ બનાવે છે. તો શું કહે છે? તો કે ટર્પિનોઇડ સંયોજનના વિઘટનથી આઇસોપ્રીન એકમ મળે છે, અથવા તો એમાંથી પેરામેન્થીન મળે છે અને પેરાસાયનિન સંયોજનો મળે છે. હવે પેરામેન્થીન અને પેરાસાયનિન શું છે એ આપણે જોવું પડે, બરાબર. પેરામેન્થીન અને પેરાસાયનિન શું છે એ આપણે જોવું પડે કે આ બંને એકમો શું છે. તો પેરાસાયનિન જે છે એ 2 આઇસોપ્રીન એકમો જોડાવાથી બને છે, બરાબર. પેરામેન્થીન અને પેરાસાયનિન જે છે, જો એક આઇસોપ્રીન એકમ C5H8 હોય તો એને આઇસોપ્રીન કહેવાય, બરાબર. પરંતુ એવા 2 જોડાયેલા હોય તો એના પેરામેન્થીન અથવા તો પેરાસાયમિન કહેવામાં આવે છે. એટલે પેરાસાયમિન અને પેરામેન્થીન શું છે? તો કે આઇસોપ્રીનના 2 એકમો છે, આઇસોપ્રીનના 2 એકમો છે. એટલે ટર્પિનોઇડ સંયોજનો જે છે એના વિઘટનથી આઇસોપ્રીન, પેરામેન્થીન અને પેરાસાયમિન સંયોજનો મળે છે. અને પેરામેન્થીન અને પેરાસાયમિન જે છે એ 2 આઇસોપ્રીન એકમોના જોડાણથી બનેલું હોય છે. હવે ટર્પિનિયોલ જે છે એના રિડક્શન કરવાથી પેરામેન્થીન અને કેમ્ફરને ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી પેરાસાયમિન બને છે, બરાબર. પેરામેન્થીન જે છે એ અને પેરાસાયમિન જે છે એ શેમાંથી? તો કે ટર્પિનિયોલ જે છે એનું રિડક્શન કરવાથી ટર્પિનિયોલ, આલ્ફા ટર્પિનિયોલની વાત થાય છે. અને એ આલ્ફા ટર્પિનિયોલ જે છે આપણે સેમેસ્ટર 6માં ભણવાનું છે, પરંતુ જસ્ટ અહીંયા તમને કેમ્ફર અને આલ્ફા ટર્પિનિયોલની વાત કરેલી છે કે ટર્પિનિયોલ જે છે એના રિડક્શન કરવાથી પેરામેન્થીન મળે છે અને કેમ્ફર જે છે એનું ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરો તો પેરાસાયમિન બને છે. એટલે એવું કહે છે કે ટર્પિનિયોલ જે છે એની અંદર બંધારણીય એકમ તરીકે પેરામેન્થીન આવેલું છે અને પેરામેન્થીન એટલે કે 2 આઇસોપ્રીન એકમ અને કેમ્ફર જે છે એ પેરાસાયમિનનું બનેલું છે અને પેરાસાયમિન એટલે 2 આઇસોપ્રીન એકમ, બરાબર. તો તમને સમજાઈ ગયું હશે કે ટર્પિનિયોલના રિડક્શનથી પેરામેન્થીન મળે છે અને કેમ્ફર જે છે એનું ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી પેરાસાયમિન મળે છે. આમ આઇસોપ્રીનોઇડ કે ટર્પિનોઇડ સંયોજનોમાં આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાવાના નિયમને આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે, બરાબર. મેં તમને કીધું કે આઇસોપ્રીન રૂલ્સ જે છે એ શું છે? તો કે બંને આઇસોપ્રીન એકમો જે છે કઈ રીતે જોડાયેલા છે એ જોડાવાના એક નિયમ છે, એ નિયમને આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આઇસોપ્રીન એકમો કઈ રીતે જોડાયેલા હશે. તો કે આઇસોપ્રીન એકમને એક તો હેડ હશે એટલે કે શિર હશે અને એક પૂંછ હશે એટલે કે માથું હશે. એમ 2 ભાગ છે. મેં તમને હમણાં અહીંયા કીધું કે આ એનું હેડ છે એટલે કે શિર છે અને આ એનું માથું એટલે કે પૂંછ છે. એટલે કે આઇસોપ્રીન એકમ જે છે એ કઈ રીતે જોડાયેલા હશે? તો કે આઇસોપ્રીન એકમને હેડ અને ટેલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે અને આઇસોપ્રીનના શાખાવાળા ભાગને શિર અને શાખાવિહીન ભાગને પૂંછ કહેવામાં આવે છે. કેમ શાખાયુક્ત ભાગ? તો કે જે આ મિથાઇલ ગ્રુપ જે છે એ એની શાખા છે. આ એક 4 કાર્બનવાળી શૃંખલા છે અને એના 2nd નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે એટલે શાખા છે. એટલે આ એનો શાખાવાળો ભાગ અને આ એનો શાખા વગરનો ભાગ છે. એટલે શાખાવાળા ભાગને હેડ અને શાખા વગરના ભાગને ટેલ કહેવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ તો કે કઈ રીતે જોડાયેલા હશે બંને. તો અહીંયા આઇસોપ્રીન એકમ તમને બતાવેલો છે, આ એનો શાખાવાળો ભાગ છે અને આ શાખા વગરનો ભાગ છે. એટલે શાખાવાળા ભાગને હેડ અને શાખા વગરના ભાગને ટેલ કહેવામાં આવે છે, બરાબર. હવે કઈ રીતે જોડાયેલા હશે? તો કે બંને આઇસોપ્રીન એકમો છે એ હેડ ટુ ટેલ. હવે અહીંયા તમે બીજો એક આઇસોપ્રીન એકમ લઈ લો. હા, બરાબર. અહીંયા તમે એક આના જેવો જ બીજો આઇસોપ્રીન એકમ લઈ લો તો આ એક એનો ભાગ ટેલ થશે અને અહીંયા એનો ભાગ હેડ થશે. તો હેડ ટુ ટેલ એટલે એક ભાગ જે 2 આઇસોપ્રીન એકમો આવા હોય, 2 આઇસોપ્રીન એકમો આવા હોય તો બંને કઈ રીતે જોડાયેલા હશે? તો કે હેડ ટુ ટેલ અને ટેલ ટુ ટેલ એમ 2 રીતે જોડાઈ શકે છે. પરંતુ આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ રીતે જોડાઈને ટર્પિનના અણુ બનાવે છે અને આ નિયમને આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે.
ફરી વખત સમજાવું તમને કે બંને આઇસોપ્રીન એકમો હોય તો હેડ ટુ ટેલ જોડાયેલા હશે અને ટેલ ટુ ટેલ જોડાયેલા. બે રીતે બે પોસિબિલિટી છે, કાં તો આવી રીતે પણ જોડાય અને કાં તો ટેલ ટુ ટેલ પણ જોડાય. તો હવે ટર્પિનોઇડ્સ જે છે એની અંદર જે છે બધા જ ટર્પિનોઇડ્સની અંદર હેડ ટુ ટેલ જોડાય અને ટર્પિનનો અણુ બનાવે છે. અને આ નિયમ જે છે એને આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે. હવે આ હેડ ટુ ટેલ કઈ રીતે જોડાતા હશે? તો કે હેડ ટુ ટેલ એટલે કે આ એનો હેડ ભાગ છે, આ એનો હેડ ભાગ છે અને બીજો ભાગ જે છે એ ટેલ એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ C CH3 અને CH2 ડબલ બોન્ડ. બરાબર, આવી રીતે આ જે છે આવું તમારે બીજું અણુ આ સાઈડ તમારે ટર્પિનોઇડનો એક જ મિનિટ, હા, આ એક અણુ તમને બતાવે છે એવો અણુ તમારે આ બાજુ જોડી દેવાનો, પરંતુ એનો કયો ભાગ? તો કે ટેલ ભાગ જે છે એના હેડ સાથે જોડાશે. બરાબર, એકનો ટેલ ભાગ બીજાના હેડ સાથે જોડાશે અને હેડ ટુ ટેલ જોડાય અને આઇસોપ્રીન એકમ બનાવે છે. તમને ફરી વખત કહું, આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે છે? તો કે આઇસોપ્રીન શું છે? ફર્સ્ટ તો કે આઇસોપ્રીન જે છે એ ટર્પિનોઇડ્સનું પ્રમાણસૂચક સૂત્ર છે. આઇસોપ્રીન જે છે એ આઇસોપ્રીનોઇડનું પ્રમાણસૂચક સૂત્ર છે અને એવું બતાવે છે કે એની અંદર 5 કાર્બન અને 8 હાઇડ્રોજન આવેલા છે. અને ટર્પિનોઇડ સંયોજનો જે છે એનું વિઘટન તમે કરશો એટલે આઇસોપ્રીન, પેરાસાયમિન અને પેરામેન્થિન સંયોજનો બને છે. પેરાસાયમિન અને પેરામેન્થિન શું છે? તો કે બે આઇસોપ્રીન એકમ જોડાય અને બનાવે છે પેરાસાયમિન અને પેરામેન્થિન. તો આ પેરાસાયમિન અને પેરામેન્થિન જે છે એ શું છે? બરાબર, તો ટર્પિનોલ જે છે એનું રિડક્શન કરો તો પેરામેન્થિન મળે છે અને કેમ્ફરનું ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરો તો પેરાસાયમિન મળે છે. બરાબર, પેરાસાયમિન અને પેરામેન્થિન. આમ આઇસોપ્રીનોઇડ કે ટર્પિનોઇડ સંયોજનો જે છે એ આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાવાના નિયમને આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે. હવે આઇસોપ્રીન એકમો જે છે બંને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? તો કે એનો એક ફિક્સ નિયમ છે કે બંને આઇસોપ્રીન એકમ જે છે બે રીતે પોસિબિલિટી છે, કાં તો હેડ ટુ ટેલ જોડાયેલા હોય અને કાં તો ટેલ ટુ ટેલ જોડાયેલા હોય. પરંતુ આઇસોપ્રીન નિયમની અંદર એવું કહેવામાં આવે છે કે ટર્પિનોઇડ કમ્પાઉન્ડની અંદર આઇસોપ્રીન્સ જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે અને આ હેડ ટુ ટેલ જે જોડાય છે એ નિયમને આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે. બરાબર, તો પેરાસાયમિનનું સૂત્ર તમને નીચે બતાવેલું છે કે પેરાસાયમિન જે છે એ બે આઇસોપ્રીન એકમો જોડાય અને બનાવે છે. કઈ રીતે બે આઇસોપ્રીન એકમો જોડાયેલા છે? જુઓ, અહીંયાથી તમને એક ભાગ બતાવેલો છે. બરાબર, અહીંયાથી એક ભાગ કરી દીધો અને જે તમને અહીંયા બતાવી છે એ શું બતાવે છે? તો કે બે આઇસોપ્રીન એકમો એકબીજા સાથે જોડાય. બરાબર, બે આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ અને હા, બંને આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાય અને શું બનાવે છે? તો કે આઇસોપ્રીન એકમ બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે જોશો તો CH2, અહીંયા CH2, CH3, CH આ એક આઇસોપ્રીન એકમ અને તમે અહીંયાથી જોશો તો આ બીજો આઇસોપ્રીન એકમ. બરાબર, આ એક આઇસોપ્રીન એકમનો હેડ ભાગ છે, આ આઇસોપ્રીન એકમનો હેડ ભાગ છે, આ આઇસોપ્રીન એકમનો ટેલ ભાગ છે અને આ આઇસોપ્રીન એકમનો ટેલ ભાગ છે. તો હેડ ટુ ટેલ H અને T હેડ ટુ ટેલ જોડાયેલા છે અને આ બંને કાર્બન પણ જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે. એટલે બંને આઇસોપ્રીન એકમો જે છે હેડ ટુ ટેલ જોડાય અને પેરાસાયમિનનું બંધારણ સાબિત કરે છે. ફરી એક વખત બંધારણ જોઈ લો કે એની અંદર બે આઇસોપ્રીન એકમ આવેલા છે, આ એક આઇસોપ્રીન એકમ અને આ ઉપરનો બીજો આઇસોપ્રીન એકમ અને બંને એકબીજા સાથે H2T એટલે કે હેડ ટુ ટેલ જોડાય અને શું બનાવે છે? પેરાસાયમિન બનાવે છે. તો આ જે નિયમ છે કે બંને આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાવાની જે ઘટના છે એને આઇસોપ્રીન રૂલ્સ કહેવામાં આવે છે. તો તમને અત્યારે જોયું કે ટર્પિનોઇડ શું છે, આઇસોપ્રીનોઇડ શું છે અને આઇસોપ્રીન રૂલ્સ શું છે.
બરાબર, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટર્પિનોઇડ્સ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આઇસોપ્રીન શું છે અને ટર્પિનોઇડ્સ શું છે, અને આઇસોપ્રીન શું છે અને આઇસોપ્રીન નિયમ શું છે. બરાબર, ફરી વખત એક વખત કહી દઉં કે વનસ્પતિમાંથી મળી આવતા સુગંધીદાર તેલ જે છે એ તેલમાં રહેલા સુગંધીદાર પદાર્થને ટર્પિનોઇડ કહેવામાં આવે છે, અને એ ટર્પિનોઇડ જે છે એને આઇસોપ્રીનોઇડ પણ કહેવામાં આવે છે, અને એમાં જે એક એકમ રહેલો છે એને આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે, અને એનું પ્રમાણસૂચક સૂત્ર C5H8 છે. અને આ આઇસોપ્રીન એકમ જે છે કઈ રીતે જોડાયેલા છે, H ટુ ટેલ કે ટેલ ટુ ટેલ કઈ રીતે જોડાયેલા છે એના માટે એક રૂલ્સ છે કે બધા આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે, એટલે એને આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે. તો આ હતું તમારે આઇસોપ્રીન રૂલ્સ શું છે અને એની ઇન્ટ્રોડક્શન. બરાબર, કે ટર્પિનોઇડ્સ શું છે એની ઇન્ટ્રોડક્શન અને કઈ રીતે એનું નામકરણ થયું એ. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ટર્પિનોઇડ્સ. વર્ગીકરણ. બરાબર, ક્લાસિફિકેશન. ટર્પિનોઇડનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે, તો કે ટર્પિનોઇડ્સ અથવા આઇસોપ્રીનોઇડનું વર્ગીકરણ એના આઇસોપ્રીન એકમના આધારે વર્ગીકરણ થાય છે. હવે તમને આઇસોપ્રીન એકમ સમજાઈ ગયું કે એક C5H8 એક એકમ જે છે એને શું, તો કે આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે. આ આઇસોપ્રીન એકમ જે છે એ એક જોડાયેલો હોય તો એને મોનોટર્પિન કહેવામાં આવે છે. આઇસોપ્રીન એકમ એક જ આવેલો હોય તો એને હેમિટર્પિન કહેવામાં આવે છે. C5H8 અહીંયા જુઓ તમને 2 કરીને, તો કે 2 આઇસોપ્રીન એકમ આવેલા હોય તો એને મોનોટર્પિન કહેવામાં આવે છે. પછી એવા 3 આવેલા હોય એના ઉદાહરણ પણ તમને સાથે આપેલા છે. બરાબર, હેમિટર્પિનનું ઉદાહરણ છે આઇસોપ્રીન. આઇસોપ્રીન એટલે કે એક જ. બરાબર, આઇસોપ્રીન એકમ એક જ. પછી 2 તો કે મોનોટર્પિન. જુઓ અહીંયા તમને એવું થશે, મોસ્ટલી 2 એટલે કે ડાય થતું હોય. બરાબર, 2 એટલે કેવા થતા હોય, તો કે ડાયને આપણે 2 કહેતા હોય. અહીંયા તમને મોનોટર્પિન છે પરંતુ એની અંદર 2 આઇસોપ્રીન એકમ છે, એટલે કે 2 આઇસોપ્રીન એકમ હેડ ટુ ટેલ જોડાય અને મોનોટર્પિન બનાવે છે. અને એનું ઉદાહરણ સિટ્રાલ, કેમ્ફર, ડાયપેન્ટીન અને પાઇનિન છે. આ ચારે ચાર જે છે એ મોનોટર્પિનના ઉદાહરણ છે, જેમાંનું સિટ્રાલ જે છે એ આપણે જોવાનું થશે. બરાબર, એના પછી જો 3 એકમ આઇસોપ્રીનના 3 એકમ એવું ઉદાહરણ છે ઝીઝીબેરિન. બરાબર, ઝીઝીબેરિન જે છે એ આઇસોપ્રીન એકમ 3 દર્શાવે છે, અને જો એ 4 દર્શાવે, આઇસોપ્રીન એકમ 4 આવેલા હોય તો એને ડાયટર્પિન કહેવામાં આવે છે. એટલે તમને એવું થશે કે આ તો ડાયટર્પિન હોય તો 4 આઇસોપ્રીન એકમો આવેલા હોય, એટલે એક આઇસોપ્રીન એકમ જે છે એને આઇસોપ્રીન એકમ કહેવાય, અને એ 2 આઇસોપ્રીન એકમ જોડાય અને મોનો બનાવે, મોનોટર્પિન. 4 આઇસોપ્રીન એકમ જોડાય અને ડાયટર્પિન બનાવે. એવી રીતે 6 આઇસોપ્રીન એકમ જોડાય અને ટ્રાયટર્પિન બનાવે છે. એવા ઘણા બધા આઇસોપ્રીન એકમ હોય તો એને પોલીટર્પિન કહેવામાં આવે છે. ફરી વખત ક્લાસિફિકેશન સમજો કે એક આઇસોપ્રીન હોય તો એને હેમિટર્પિન કહેવાય, 2 આઇસોપ્રીન એકમ હોય તો મોનોટર્પિન કહેવાય, 4 આઇસોપ્રીન એકમ હોય તો ડાયટર્પિન કહેવાય, 6 આઇસોપ્રીન એકમ હોય તો ટ્રાયટર્પિન કહેવાય, અને ઘણા બધા આઇસોપ્રીન એકમો આવેલા હોય તો એને પોલીટર્પિન કહેવામાં આવે છે. એટલે આપણે એમ યાદ રાખવાનું, મોનો એટલે 2, ડાય એટલે 4, ટ્રાય એટલે 6. ઓકે, એટલે તમને એના ઉપરથી એનું પ્રમાણસૂચક સૂત્ર યાદ રહી જાય. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી તમને એનું અણુસૂત્ર યાદ રહી જાય. બરાબર, એક તમને ખબર છે કે બધા જ ટર્પિન જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર C5H8 છે, એટલે બધા જ ટર્પિનોઇડ જે છે એ આ રીતનું બંધારણ ધરાવતા હશે. બરાબર, આવી રીતે અણુસૂત્ર એમનું હશે કે જેની અંદર આઇસોપ્રીન એકમો જે છે એ ઘણા બધા જોડાયેલા હશે. તો હેમિટર્પિનનું ઉદાહરણ આઇસોપ્રીન છે, મોનોટર્પિનનું ઉદાહરણ સિટ્રાલ, કેમ્ફર અને ડાયપેન્ટીન છે, પાઇનિન પણ છે. એના પછી 3 આઇસોપ્રીન એકમ ધરાવતું હોય એવું ઝીઝીબેરિન, 4 આઇસોપ્રીન એકમ ધરાવતું એવું ફાયરોલ. એવી જ રીતે ઘણા બધા આઇસોપ્રીન એકમ ધરાવતું હોય એવું ઉદાહરણ જે છે એ રબર,
કે બરાબર રબર જે છે એ રબરની અંદર ઘણા બધા આઇસોપ્રીન એકમો જોડાય અને પોલીટર્પીન બનાવે છે અને એને પોલીટર્પીન કહેવામાં આવે છે. તો આ હતું આપણે ઇન્ટ્રોડક્શન, આઇસોપ્રીન્સ રૂલ્સ, આઇસોપ્રીન રૂલ્સ કઈ રીતે હેડ ટુ ટેલ જોડાયેલા હોય એ, અને એનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે. એક તો આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે કે આઇસોપ્રીન એકમની સંખ્યા કેટલી છે, 1 છે, 2 છે, 4 છે, 8 છે કે 10 છે કે ઘણા બધા છે, એના આધારે વર્ગીકરણ. અને સેકન્ડ વર્ગીકરણ જે છે એ સંયોજનોના બંધારણમાં આધારે વર્ગીકરણ, કે એના બંધારણની અંદર શૃંખલા કેવી છે, એક ચક્રીય છે, દ્વિચક્રીય છે. તો આપણે સેકન્ડ ક્લાસિફિકેશન જોઈએ કે આ સંયોજનો જે છે એના બંધારણની અંદર કયો બંધારણની અંદર શું આવેલું છે એના આધારે, કે શૃંખલાવાળા છે, ચક્રીય છે કે દ્વિચક્રીય છે, બરાબર, એના આધારે પણ એનું વર્ગીકરણ થાય છે. તો ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હોય છે, બરાબર. દરેક વર્ગની અંદર જે છે આ બધા જ કમ્પાઉન્ડ જે છે એની અંદર હાઇડ્રોકાર્બન એટલે કે CH અને O આ બધા જ કમ્પાઉન્ડ તત્વ સમૂહ રહેલા હશે. એટલે ઓક્સિજન પહેલાં આપણે એવું કીધું હતું કે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય અને ઓક્સિજન ધરાવતા હોય એને કેમ્ફર કહેવાય, બરાબર. પરંતુ આઇસોપ્રીન એકમના આધારે આપણે જોયું તો બધા જ CH અને O જે ધરાવતા હોય, આ બધા જ તત્વ ધરાવતા હોય એવા આઇસોપ્રીન જે છે એ આઇસોપ્રીન એકમ ધરાવતું હોવાથી એને આઇસોપ્રીનોઇડ કહેવામાં આવે છે, બરાબર. એટલે આ જે આપણે ઉદાહરણ જોશું એની અંદર ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હાજર હશે. તો એનું વર્ગીકરણ શેના આધારે, તો કે બંધારણના આધારે. એનું બંધારણ કેવું છે, શૃંખલાવાળું છે અથવા તો એક ચક્રીય કમ્પાઉન્ડ છે કે દ્વિચક્રીય છે, બરાબર. હવે તમને એક શૃંખલાવાળું એક ચક્રીય અને દ્વિચક્રીય એ તો તમને ખ્યાલ હશે, બરાબર. એટલે મુક્ત શૃંખલાવાળા કમ્પાઉન્ડ જે છે એ સિટ્રાલ અને ઝિરાનિયોલ અને નિરોલ, બરાબર. એટલે કે શૃંખલાવાળા એટલે કે એક શૃંખલાવાળું, બરાબર. શાખીય અથવા તો એને રેખીય, બરાબર, એને આપણે શાખીય અથવા તો ઓલિફિન્સ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. ઓલિફિન્સ કમ્પાઉન્ડ જે છે એ બધા કેવા, તો કે શાખીય અથવા તો રેખીય કમ્પાઉન્ડ હશે. એ બધા જ જે છે એને મુક્ત શૃંખલાવાળા ટર્પિનોઇડ્સ કહેવામાં આવે છે. એ સિવાય મોનોસાયક્લિક અને ડાયસાયક્લિક, બરાબર. મોનોસાયક્લિક અને ડાયસાયક્લિક. તો મોનોસાયક્લિક કોને કહેવાય, તો કે એવા ટર્પિનોઇડ કે જેની અંદર 6 સભ્યોવાળું એક ચક્ર આવેલું હોય, બરાબર. એક ચક્રીય એટલે 6 સભ્યોવાળું એક ચક્ર હોય એને જ કહેવામાં આવે છે, નહીં કે 5 મેમ્બરવાળું, 4 મેમ્બર, 4, 5, 6 કાર્બન, ઓનલી ફોર 6 કાર્બનવાળું હોય એવું, બરાબર. આપણે ચક્રીય સંયોજનો એવા એને કહેતા હોઈએ કે જેની અંદર 3, 4, 5 કે 6 સભ્યવાળું કોઈ પણ ચક્ર આવેલું હોય તો એને ચક્રીય સંયોજન કહેવાય. પરંતુ આ ટર્પિનોઇડની અંદર શું છે, તો કે ઓનલી ફોર 6 સભ્યવાળું એક ચક્ર આવેલું હોય તો એને મોનોસાયક્લિક ટર્પિનોઇડ કહેવામાં આવે છે. અને જેની અંદર 6 સભ્યવાળા 2 ચક્ર આવેલા હોય, બરાબર, અને બંને 6 સભ્યોવાળા હોય એવું જરૂરી નથી, કાં તો 5 સભ્યોવાળા પણ હોય, એક 5 સભ્યોવાળું હોય, એક 4 સભ્યોવાળું હોય, કંઈ પણ, પરંતુ એક 6 સભ્યોવાળું અને એક 6 સભ્યવાળા સાથે એક 4 અથવા તો 5 સભ્યોવાળું કોઈ પણ સાયક્લિક ચક્ર આવેલું હોય તો એને શું કહેવામાં આવે છે, દ્વિચક્રીય ટર્પિનોઇડ કહેવામાં આવે છે. તો આપણે ત્રણેયની ડેફિનેશન જોઈએ કે એક ચક્રીય મોનોસાયક્લિક ટર્પિનોઇડ કોને કહેવામાં આવે છે, તો કે એવા ટર્પિનોઇડ્સ કે જેની અંદર 6 સભ્યોવાળું એક ચક્ર આવેલું હોય તો એને એક ચક્રીય મોનોટર્પિનોઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે આલ્ફા ટર્પિનિયોલ અને ડાયપેન્ટીન જે છે એ બંને કેવા છે, તો કે એક ચક્રીય મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. અને દ્વિચક્રીય કોને કહેવામાં આવે છે, તો કે આ પ્રકારના સંયોજનો 2 ચક્ર આવેલા હોય છે જેમાંનું એક ચક્ર 6 સભ્યોવાળું અને બીજું ચક્ર 3, 4 કે 5, બરાબર. એક 6 સભ્યોવાળું એટલે કે એક બેન્ઝીન રિંગ હશે અને બેન્ઝીન રિંગ સાથે કાં તો 3, 4 કે 5 સભ્યોવાળું કોઈ પણ ચક્ર અહીંયા જોડાયેલું હોય, આ 5 સભ્યોવાળું, બરાબર. અથવા તો તમે એને 4 સભ્યોવાળું કહો તો આવી રીતે આ 4 સભ્યોવાળું, અથવા તો તમે એને 3 સભ્યોવાળું રિંગ કહો તો
આ 3 સભ્યોવાળું જોડાયેલું છે, બરાબર. એટલે 3, 4 કે 5 સભ્યોવાળું બેન્ઝીન રિંગ સાથે જ્યારે 3, 4 કે 5 સભ્યોવાળું કોઈ પણ બીજું ચક્ર જોડાયેલું હોય તો એવા કમ્પાઉન્ડને દ્વિચક્રીય ટર્પીનોઇડ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ કેમ્ફર અને પાઇનિન જે છે એ દ્વિચક્રીય કમ્પાઉન્ડનું ઉદાહરણ છે. અને આપણે જે જોવાના છે એ સિટ્રાલ અને મેન્થોલ છે, બરાબર. એટલે સિટ્રાલ જે છે એ કેવું તો કે મુક્ત શૃંખલાવાળું કમ્પાઉન્ડ છે, બરાબર. મુક્ત શૃંખલાવાળું કમ્પાઉન્ડ જે છે સિટ્રાલ આપણે જોવાનું છે. તો આપણે ક્લાસિફિકેશન જોયું કે ટર્પીનોઇડનું ક્લાસિફિકેશન જે છે એ 2 ટાઈપમાં થાય છે. ફર્સ્ટ તો આઇસોપ્રીન એકમના આધારે વર્ગીકરણ અને સેકન્ડ બંધારણના આધારે વર્ગીકરણ. તો આઇસોપ્રીન એકમના આધારે વર્ગીકરણ હેમીટર્પીન, મોનોટર્પીન, ડાયટર્પીન, ટ્રાઇટર્પીન, પોલીટર્પીન, બરાબર. એમ જો 1 આવેલો હોય તો હેમી, 2 આવેલા હોય તો મોનો, 4 આવેલા હોય તો ડાય, 6 આવેલા હોય તો ટ્રાય, પછી ઘણા બધા આવેલા હોય તો એને પોલીટર્પીન કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક તમને 1 માર્કના ક્વેશ્ચન આમાંથી ઘણા બધા નીકળે, બરાબર. આની અંદરથી તમને ઘણા બધા 1 માર્કના ક્વેશ્ચન પૂછાય. આખો ક્વેશ્ચન તો પૂછાવાની પોસિબિલિટી ઓછી, પરંતુ ક્યારેક તમને 1 માર્કના ક્વેશ્ચન પૂછાઈ જાય કે આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે વર્ગીકરણ જે થાય છે એની અંદર કોઈ પણ એક ઉદાહરણ તમને આમાંથી પૂછી નાખે કે સિટ્રાલ જે છે એ મોનોટર્પીન છે, ડાયટર્પીન છે કે ટ્રાઇટર્પીન છે કે હેમીટર્પીન છે, બરાબર. અથવા તો તમને એવું કહી દે કે રબર જે છે એ મોનોટર્પીનનું ઉદાહરણ છે, ડાયટર્પીન છે કે પોલીટર્પીનનું ઉદાહરણ છે, બરાબર. તો તમને એક ખ્યાલ હોવો જોઈએ. તો આ કોષ્ટક જે છે આખું એનું ક્લાસિફિકેશન છે. આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે ક્લાસિફિકેશન. ફરી એક વખત કહું, આઇસોપ્રીન એટલે શું? તો કે આઇસોપ્રીન એટલે કે C5H8 અને એક આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે. આ આઇસોપ્રીન એકમ જે છે એના આધારે એનું વર્ગીકરણ કર્યું તો આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે વર્ગીકરણ 6 રીતે થાય છે. હેમીટર્પીન, મોનોટર્પીન, ડાયટર્પીન, ટ્રાઇટર્પીન ને પોલીટર્પીન, બરાબર. તો આ હતું એની આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે વર્ગીકરણ. અને સેકન્ડ વર્ગીકરણ જે છે એના બંધારણીય એકમના આધારે, બંધારણના આધારે વર્ગીકરણ કે એનું બંધારણ કેવું છે, એક ચક્રીય છે, દ્વિચક્રીય છે કે શૃંખલાવાળું છે, એના આધારે એનું વર્ગીકરણ. તો જો એક ચક્રીય હશે તો એની અંદર 6 સભ્યવાળું એક ચક્ર આવેલું હશે. દ્વિચક્રીય હશે તો એની અંદર 2 ચક્ર આવેલા હશે, જેમાંનું એક જે છે એ 6 સભ્યવાળું અને બીજું 3, 4 કે 5 સભ્યવાળું ચક્ર આવેલું હશે. અને એના ઉદાહરણ તમે જુઓ તો કેમ્ફર અને પાઇનિન જે છે એ દ્વિચક્રીય છે અને આલ્ફા ટર્પિનિયોલ અને ડાયટર્પીન જે છે એ એક ચક્રીય છે. સિટ્રાલ અને ઝિરાનિયોલ અને નેરોલ જે છે એ મુક્ત શૃંખલાવાળા કમ્પાઉન્ડ છે. એટલે એના બંધારણની અંદર શું આવેલું છે એ બંધારણના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, બરાબર. તો આ હતું ક્લાસિફિકેશન ઓફ ટર્પિનોઇડ્સ, બરાબર. તો અત્યાર સુધી આપણે જે જોયું એ શું જોયું તો કે એની ઇન્ટ્રોડક્શનની અંદર એની ડેફિનેશન જોઈ, ડેફિનેશનના આધારે એનું નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું એ જોયું, આઇસોપ્રીન એકમ શું છે એ જોયું, આઇસોપ્રીન એકમ ઉપરથી આઇસોપ્રીન રૂલ્સ જોયો અને આઇસોપ્રીન રૂલ્સ જે છે એ કઈ રીતે તો કે હેડ ટુ ટેલ જોડાયેલા હોય અથવા તો ટેલ ટુ ટેલ જોડાયેલા હોય એવું કહે છે, પરંતુ ટર્પિનોઇડ જે છે એની અંદર હંમેશા હેડ ટુ ટેલ જોડાયેલા હશે. અને આ જે એકમ છે ક્યારેક તમને 1 માર્કમાં પૂછી નાખે કે આઇસોપ્રીન્સ જે છે એનું બંધારણ સમજાવો તો તમને એનું બંધારણ આવડતું હોવું જોઈએ, બરાબર. અને આ બંધારણની અંદર જે છે એ શૃંખલાવાળો ભાગ છે એને હેડ કહેવામાં આવે છે અને શૃંખલાવિહીન ભાગ જે છે એને ટેલ કહેવામાં આવે છે. એટલે તમને એની અંદર હેડ ટુ ટેલ ખબર પડી ગઈ અને બંને એકમો જે છે કઈ રીતે હેડ ટુ ટેલ અને ટેલ ટુ ટેલ જોડાયેલા છે એ પણ તમને ખબર પડી ગઈ. તો એ જે છે એને આઇસોપ્રીન રૂલ્સ કહેવામાં આવે છે અને એનું ક્લાસિફિકેશન જે છે એ આઇસોપ્રીન એકમના આધારે અને બંધારણીય એકમના આધારે ક્લાસિફિકેશન થાય છે, બરાબર. તો આ જે હતું એ આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધી ટર્પીન અને ટર્પિનિયોઇડની, બરાબર. ટર્પીન્સ એન્ડ ટર્પિનિયોઇડ્સ જે છે એની આપણે ઇન્ટ્રોડક્શન, પછી આઇસોપ્રીન રૂલ્સ અને ક્લાસિફિકેશન આપણે જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિટ્રાલ અને મેન્થોલ જે છે બહુ નાના ક્વેશ્ચન છે બંને, સિટ્રાલ અને મેન્થોલ એ આપણે જોઈ લઈશું. એટલે આપણે આ જે છે સિટ્રાલ અને મેન્થોલ બંને બહુ નાના ક્વેશ્ચન છે, એક લેક્ચરની અંદર બંને થઈ જાય એવા છે,
બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંને જે છે એ જોઈ લઈશું. બરાબર. ત્યાં સુધી એટલું રીડિંગ કરો અને એક વખત ડેફિનેશન જોઈ લો, ક્લાસિફિકેશન જોઈ લો. બરાબર. હું અહીંયાથી તમને લેક્ચર જ્યારે કરાવું છું એ સિવાય તમે એનું રીડિંગ કરતા રહ્યો અને તમારે એની રિવિઝન કરતા રહ્યો, જેથી તમારે વાંધો ન આવે. બરાબર. થેન્ક યુ.